દલપતભાઈ એલ હદવાણી, હું મીઠાપુર ગામના એક નિવૃત્ત શિક્ષક તરીકે બાવળા તાલુકા અમદાવાદ જિલ્લાની અંદર આવેલા આ ગામમાં સર્વિસ કરેલી અને અમારો રંગીલો સ્ટાફ જે મારી કદર કરતો હતો એ કદરને બિરદાવવા માટે આજનો 19/4/24નો જે કાર્યક્રમ અમારા ગામના પ્રાટંગણની અંદર બળિયાદેવનો પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે એની થોડીક હું ઝલક આપું. વર્ષો પહેલાં કહેવાય છે કે કૌરવો અને પાંડવો એનું જ્યારે યુદ્ધ ચાલતું હતું 18 દિવસના યુદ્ધમાં, ત્યારે માતાજી કુંતા માતા પાસે વરદાન માંગ્યું અને ભીમ અતિ ભૂખાળવો હતો, 100 મણ લાડુ ખાઈ ગયો અને એ અરસામાં કંઈક વધારે ખાવાથી એનું પેટ ભરપૂર થઈ ગયું અને ધ્યાન ચડ્યું, એમાં ઝેર ચડાવેલું હતું. કૃષ્ણ પરમાત્માએ જ્યાં સુધી એને જીવાડવો હતો ત્યાં કે એમને કંઈક 5 પાંડવોનો છઠ્ઠા નારાયણ જેની સાથે હોય કોઈ દિવસ એનો વિનાશ ન થાય એવું વરદાન હતું. એટલે એ પાતાળલોકની અંદર ગયો. પાતાળની અંદર એમને નાગકન્યા સાથે લગ્ન કર્યા. લગ્ન કરવાથી 2 પુત્રો થયા. એકનું નામ બબ્રીક. બબ્રીકને અત્યારે જે બળિયાદેવ છે આ સૃષ્ટિ ઉપર ગામડે ગામડે બળિયાદેવનું મંદિર છે, એમાંય કૃષ્ણ પરમ બબ્રીકે એવો યોદ્ધો હતો અને કુંતા માતાએ કહ્યું હતું, બેટા જે હારે એના પક્ષમાં તું જજે. પાતાળ લોકમાંથી એ વખતે કૃષ્ણએ એને બહાર લાવ્યા એટલે એ એક વખત અતિ ભૂખ લાગી હતી. કુંતા માને ભીમે કહ્યું, માં મને ભૂખ લાગી છે. ત્યારે પંચાળ દેશની અંદર જ્યાં તરણેતર છે ત્યાં પ્રજાપતિ ને 101 મણ ચણા કોઠીમાં હતા. એ કોઠીમાં કીધું, બેટા 2 મુઠ્ઠી ચણા લઈ જઈ. એટલે એ વખતે ભીમે કોઠીનું મોઢું ખોલીને સીધું ચણા મોઢામાં લઈ અને 2 મુઠ્ઠી ભરી અને કીધું, ચણા બધાએ 100 મણ ચણા પોતાના પેટની અંદર ચાલ્યા છે અને 2 મુઠ્ઠી માતાજીને દેખાડ્યા કે માં મેં જુઓ આ 2 મુઠ્ઠી ચણા ખાઉં છું. એવા વખતે જે પ્રજાપતિ જેની કોઠી ચણાથી ભરપૂર હતી એ વખતે એ શેડ ઉદાસ થઈ ગયો અને એને કહ્યું કે આ તો મારું બધું ખલાસ થઈ ગયું. હવે એ અરસામાં પંચાળ ભૂમિની અંદર જ્યાં ચણા ભરાયા હતા એ ચણાની જગ્યાએ અત્યારે સોનાની કોઠી બની ગઈ છે અને ત્યાં દ્રૌપદીનો સંયમવર થતો હતો. સંયમવર થયો એમાં આ 5 પાંડવોને આપણે દ્રૌપદી વર્યા મત્સ્યવેદમાં અર્જુનજીને. એ પહેલાંનો ઇતિહાસ હું કહું છું આ બળિયાદેવનો કે બબ્રીક નામનો પુત્ર થયો ત્યારે કૃષ્ણ પરમાત્મા એની સાથે હતા અને એક બબ્રીક એટલો યોદ્ધો હતો તે એને કે બોલ શું જોઈ છે. એને કીધું પગ એના પાતાળમાં, ધડ પૃથ્વી ઉપર અને શીશ એનું આકાશમાં હતું. તે વખતે 5 પાંડવોમાં સહદેવ જોશી એવા હતા કે પૂછ્યા વગર કોઈ દિવસ કહે નહીં કે આનું મૃત્યુ કઈ રીતે છે. એટલે એમના ભાંડુમાંથી એમને પૂછ્યું કે આનું મૃત્યુ, એને છાતીમાં તીરમાં એટલે 3 તીર હતા, 1 તીર ભાંગી નાખ્યું અને કીધું કે બેટા તારે કેમ 2? તારે કે મારે તો 2 ઘણા. 1 તીર માર્યું એટલે છાતીમાં વાગ્યું, એનો નષ્ટ થયો. બીજું તીર પાતાળમાં, એ નષ્ટ થયો. ત્રીજું તીર મારતા હતા કૃષ્ણ પરમાત્મા આવી ગયા અને કીધું કે હા બબ્રીક એ તો તારો પુત્ર છે, તારા પિતામહ છે, એને તું મારીશ. એટલે એ વખતે સુદર્શન ચક્રધારી કૃષ્ણ પરમાત્મા આવી અને એમને વરદાન આપ્યું, બેટા તને જે કહ્યું છે એ બરોબર છે, પણ આ તો તારા પિતા છે, એને ન મરાય. અને 5 પાંડવોનો પુત્ર બબ્રીકનું મસ્તક અહીં રાખ્યું હતું. એ જ મસ્તક અત્યારે સર્વ ગુજરાતની અંદર બળિયાદેવ તરીકે પૂજાય છે. એ બળિયાદેવનું મસ્તક દલપતભાઈ હદવાણી અને ગામના અમારા કિશુભાઈ સરપંચ, અંબિકા મંડળના પ્રમુખ તેમજ ગગજીભાઈ અને પોપટલાલ રાઠોડ આ બધા જઈને અમને લાવો મળ્યો. પોતાની અંદરથી સરસ મજાના 10 મણની મૂર્તિ, સાહેબજી આવી જાઓ, 10 મણની મૂર્તિ
નો અમને લાવો મળ્યો. અમે એ મૂર્તિ લાવીને આજે એમને 108 કૂવાના પાણીને નવડાવી સ્નાન ઇત્યાદિ કરી અને અમે આ પવિત્ર જગ્યાની અંદર અમે આ જગ્યામાં અત્યારે અમારા ગામનો માહોલ એવો છે કે 150 પાટલાઓ છે, 3 મુખ્ય પાટલાઓ છે 51 હજારના, અને એમાં એક 3 નામ નથી દેવા. આવો અમારા દાતા તરીકેનો ગામ સરસ છે, સારા કાર્ય કરે છે. અને એ પણ મંદિર અંબિકા મંડળવાળાએ બનાવેલું છે અને પોતે એમની પાસે 60 મિત્રો છે. 60 દુને 120 એમના હાથ કેશુભાઈ કે એ પ્રમાણે કરે. અને બધોય આભાર અમારા ગામ લોકોનો છે. એ ગામ લોકોનો આભાર અત્યારે સામે સાહેબ આમ વિડીયો કરો એ મંડપની અંદર 150 પાટલા, 3 બીજા અને પુરાણીઓ સાથે એનું આહવાન થઈ રહ્યું છે. અને એ આહવાનમાં અમારો રંગીલો સ્ટાફ મિત્ર હદવાણી અને મિત્ર રાઠોડ સાહેબ એમની વચ્ચે અને સામે બેઠેલા તુષારભાઈ બલદેવભાઈ પરમાર એમને હું મારું વક્તવ્ય રજૂ કરું છું. જે આપણા સમિત પૂરતું છે, સ્ટાફ પૂરતું છે. સ્ટાફ અમારો રંગીલો છે, ઉત્સાહી છે. શિક્ષણ બાબતમાં એટલો બધો પ્રખર છે કારણ કે યુવાજી શાળા, મારું ગામ અને મારો સ્ટાફ, એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ કે અત્યારે મને અહીં એમની વચ્ચે લઈને અમારા ગામનો ઇતિહાસ અને આ પ્રસંગે મને પેશ કર્યો. બલદેવભાઈ તમને ખૂબ ખૂબ ધન્યવાદ. બબ્રિકયનું નામ પાતાળમાં જન્મ લીધો, ધરતી પર દેવ મહાન. એવા દીન દયાળો પરમ કૃપાળો દુખિયાના બેલી બળિયા દે. પરચા દેતા દુખડા હરતા જગતા બેલી બળિયા દે. કુળના મહાપ્રતાપી નારદે તમારી ગાથા કીધી. ઇન્દ્રને ઈર્ષ્યા આવી આખરી તમારી કસોટી લીધી. ડંક વિજયના વાગ્યા તમારા બાળ બ્રહ્મચારી બળિયા દે. લક્ષણા વીર પુરુષ તમે કુળ કાજે બલિદાન દીધું. કુરુક્ષેત્રમાં મસ્તક મૂકી ત્રણે લોકમાં નામ કીધું.
શ્રી કૃષ્ણે દુઃખ હરવાનું વરદાન દીધું. સ્થાપન જે ઘર થયું તમારું ત્યાંનું દુઃખ સૌ હરી લીધું. હે પર દુઃખ ભંજન નાથ નિરંજન મંગળકારી બલિયા દે. નિરાધારનો આધાર થઈ અને એ બધા જ જે સંખ્યામાં જીવાત્મા છે અને બધાને પ્રભુની જે સેવા કરે છે એવી રીતે પોતે ભગવાનની સેવા એને એમાં ભગવાન દેખાય છે. અને કોઈ નંદ ને છૂટ્યા જવા પણ સર્વ ગોપીઓ